ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં 3 વર્ષ અગાઉ યુવતીના આપઘાત પ્રકરણમાં યુવતી અને તેના પરિવારને ધમકી આપનાર 3ને પોલીસે ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લલ્લુભાઈ ચકલા નજીકથી જમીમત રામની ખડકીમાં રહેતો સંજય ધરમસિંહ વસાવાની 17 વર્ષીય પુત્રી સેજલ ગત 2/4/2012 રોજ પોતાના ઘરના બીજા માળે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। આ બાબતે ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા જે તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અનુસાર આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। પરંતુ સમગ્ર ઘટના પાછળ આ જ વિસ્તારમાં રહેતો એક યુવાનનો એકતરફી પ્રેમ તેમજ યુવતીએ તેના પરિવારને મારી નાખવાની ધમકી જવાબદાર હોવાનું બહાર આવતા યુવતીના આ મૃત્યુને આત્મહત્યામાં ખપાવી દઈ તપાસ અભરાએ ચડાવી દેવામાં આવી હતી। આ દરમિયાન યુવતીના પિતાએ ભરૂચ કોર્ટમાં અરજી કરી તેમની પુત્રીએ કરેલ આત્મહત્યા પાછળ કેટલાક યુવાનો દ્વારા તેને તથા પરિવારોને મારી નાખવાની ધમકી મળી હોવાનું જણાવી સેજલને ગભરાઈ જઈને આત્મહત્યા કરી હોવાનું નિવેદન નોંધાવી સમગ્ર ઘટનાની ફેર તપાસની માંગણી કરતા તારીખ 6/4/2015ના રોજ યુવતીના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી। આત્મહત્યા કરનાર યુવતીને એકતરફી પ્રેમ કરી પ્રેમની કબૂલાત ન કરતા તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર હિતેશ સહદેવ પટેકર તથા તેના અન્ય 2 સાથીદાર જેમણે રિતેશની મદદગારી કરી હતી તેમાં શિવાજી દીપક ગોદાવલે અને શ્યામ દીપક ગોદાવલેની ધરપકડ કરી તેમની વિરુદ્ધ આઈપીસી કલમ 306, 504, 506/2, 114 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ 3/1/10 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા। આ ગુના અંગે વધુ પ્રકાશ પડતા નાયબ પોલીસ વડા કૌશિક પંડ્યા તેમજ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BA શર્મા પોલીસ એક્ટની કલમ ઉમેરવાની શક્યતાને પણ સમર્થન આપ્યું હતું। આ વિષયત S9 ન્યૂઝ ભરૂચ।